નમસ્કાર દોસ્તો, નિર્મા સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 અને 12ના ગણતરીના દિવસોમાં પરિણામ આવી જશે. કદાચ 2-5 માર્ક ઓછા આવે, કદાચ ધારી મહેનત પ્રમાણે પરિણામ ના આવે અને બાળકમાં એટલે કે આપણા વિદ્યાર્થીમાં નિરાશા સાંપડે એવા તબક્કે એક મા બાપ તરીકે એને કેવી રીતે ટ્રીટ કરીશું? અમે મારા બાળકોને અમે એ રીતે કહીએ છીએ કે તમે મહેનત કરો, રિઝલ્ટની કોઈ ચિંતા કરવી નહીં. તમારે જે બી હશે રિઝલ્ટ અમે એક્સેપ્ટ કરી લઈશું, પણ તમારા તરફથી મહેનત પૂરી રાખવી, બસ. અમે કોઈ એ છે નહીં, રિઝલ્ટ કોઈ પણ આવશે. અમે એમને પહેલાંથી કહીએ કે ભાઈ તમે પરીક્ષા આવે પહેલાં થોડું તૈયારીમાં ધ્યાન આપો અને એ પ્રમાણે તમે આગળ તમને રિઝલ્ટ મળશે તે જેવી તમારી મહેનત હશે એ પ્રમાણે, જેથી કરીને તમે તમારી મહેનત બી રાખો અને રિઝલ્ટની ચિંતા કર્યા વગર તમે મહેનત કરશો તો તમને રિઝલ્ટ 100% મળશે જ. બસ આપણે એટલી જ તૈયારી કરવી પડે કે એ જે બી ભણે છે એમાં આપણે ધ્યાન આપવું પડે અને એને વધારે પ્રેશર ના આપવું જોઈએ કે ભાઈ તમે આ ભણો, પેલું ભણો, જે તમારા મગજમાં આવે એટલું ભણો તમ તારે. એવું જરૂરી નથી કે તમે બીજાનું જોઈને વધારે પડતું મગજ ઉપર પ્રેશર લઈ લો. એ બસ અમારા વાલી તરીકેની એ જ ફરજ છે કે એ જેટલું ભણે એટલું એને ભણવા દેવું જોઈએ. બાળક 10મામાં છે, 12મામાં છે, દરેક પેરેન્ટ્સ માટે ચિંતાનો વિષય તો હોય જ છે, પણ એવું નથી કે આ એક્ઝામ એટલે ફાઇનલ એક્ઝામ છે. આના પછી ઘણી પરીક્ષાઓ આપવાની હોય છે, જેમાં બાળક આગળ સફળતા મેળવે ત્યારે જ એનું કેરિયર બને છે. 10મા અને 12માની એક્ઝામ તો ફક્ત ને ફક્ત એક લેવલ જ છે કે બાળક તમારું આગળ વધે છે, એની એજ વધે છે, એ પ્રમાણે એનું નોલેજ વધે, એનું ભણતર વધે. પણ ત્યાંથી 10મા અને 12માની એક્ઝામ પછીથી આગળ એનું કેરિયર નક્કી થાય છે, એ વાત સાચી. પણ બાળકને એના પરિણામ, પરીક્ષા આપ્યા પછી જે પરિણામ આવે છે એ વખતે તમે પેરેન્ટ્સ તરીકે વધારે પડતી અપેક્ષા રાખો એ બહુ ખોટી વસ્તુ છે. બાળકને ભણતર જરૂરી છે, પણ એવું નથી કે તમે એને એટલું પ્રેશર આપી દો કે બાળક એક ડિપ્રેશનમાં આવી જાય. એક વાલી તરીકે મારું એવું માનવું છે કે વિદ્યાર્થીઓને ભણાવવા માટે તમે જે પ્રેશર આપો છો ઘરેથી, એ પ્રેશર એટલું બધું ના આપશો. વિદ્યાર્થીને એમના મનગમતી લાઈન પ્રમાણે એમને ભણાવો. એમના પર્સન્ટેજ શું આવે છે, શું કરે છે, એ ફ્યુચર્સનું બહુ ટેન્શન ના આપશો. ખાસ કરીને 10 અને 12. યસ સર, ખાસ કરીને 10 અને 12ના વિદ્યાર્થીઓ જે અત્યારે હાલમાં એક્ઝામ આપી રહ્યા છે, જેમણે હાલમાં એક્ઝામ આપી છે, તો એમને એક પ્રોત્સાહન આપો કે બેટા જે પણ તારું રિઝલ્ટ આવે છે તું કોઈ ચિંતા ના કરીશ, તને કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો અમે તારી સાથે છીએ. અને એ છોકરાઓને એક ફ્રીડમ થા કે ભાઈ તારે આટલું જ રિઝલ્ટ લાવવું જરૂરી છે કે પહેલાંનું આટલું રિઝલ્ટ આવ્યું છે તારું આ જ આવવું જોઈએ. આ જે આપણી માનસિકતા પેરેન્ટ્સની છે એ વિદ્યાર્થીઓ ઉપર આપણે, મારું માનવું છે કે ના રાખવી જોઈએ. તો પેરેન્ટ્સ તરીકે મારું એવું માનવું છે કે વિદ્યાર્થીને કદાચ 2-4 માર્ક્સ ઓછા આવે છે તો આ એક લાઈફ છે સર. એમાં આપણા આ એક 365 દિવસ જે છે આપણા લાઈફનું આગળનું પરિણામ નક્કી નથી કરતા. છોકરાઓને એક મનથી સમજી કદાચ 5 માર્ક્સ ઓછા આવ્યા છે તો આપણે એમને સાથ આપો. એમને વિદ્યાર્થીઓને પણ મારું એવું કહેવું છે કે બેટા 2-5 માર્ક્સ ઓછા આવે છે તો તમારે ઘરેથી ક્યાંય જવાની જરૂર નથી. તમારા માતા પિતાને ફેસ કરો કે હું આવું કરી લઈશ, કે આવું કોઈ મનની અંદર વિચાર ના રાખશો કે બહાર જતો રહો કે આત્મહત્યા. આ કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી બેટા. લાઈફ આપણી જે છે એ બહુ મોટી છે. એમાં તૈયાર કરવામાં એવું છે કે આપણે છોકરાઓ જે આપણા છે, પહેલાં તો એને આપણે માનસિક રીતે મજબૂત કરવાના અને એમને કોઈ જવાબદારી નહીં આપવાની કે ભાઈ તારે આટલું કરવું જ પડશે, આટલા પર્સન્ટેજ લાવવા જ પડશે. એને ફ્રી બર્ડની જેમ તમારે જો તમારા છોકરાઓનો વિકાસ થવા દેવો હોય તો એને ફ્રી બર્ડની જેમ ઉડવા દેવું પડે. એને તમે પાંજરામાં કેદ કરીને રાખશો કે એની આજુબાજુ વાળ બનાવી દો ભાઈ તારે 90% લાવવાના, 95% લાવવાના જ, તો છોકરો પોતે ડિપ્રેશનમાં આવી શકે છે. અને સપોઝ કોઈ પેપર થોડું નબળું ગયું, 2-5 માર્ક ઓછા આવે, 10 માર્ક ઓછા આવે, કે તમે કીધું 100%, 90%, 95% લાવવાના, 75% આવે, તો છોકરાનું માનસિક થોડું એને તકલીફ પડે માનસિક રીતે. તો આપણે એવું નહીં રાખવાનું. વાલી તરીકે આપણે એને ફ્રી કહેવાનું કે ભાઈ તું જે પણ લાવીશ એ તારા ફ્યુચર માટે સારું છે, અને એ સમજીને તારે મહેનત કરવાની છે. અમે તને કોઈ પ્રેશર નથી કરતા, અમે ફક્ત તારા વેલ વિશર તરીકે તને ગાઈડ કરીશું. 10મા બાર આત્મહત્યા તો કોઈ વસ્તુનો ઈલાજ છે નહીં, બરાબર છે. એટલે ટ્રાય કરાય. આપણું શું છે, કોશિશ કરવાની. કોશિશ છે ને કામયાબ થાય છે. એટલે આ વખતે કદાચ ના થયું તો નેક્સ્ટ ટાઈમ થશે. નેક્સ્ટ ટાઈમ ના થયું તો દરેક જણા કંઈ ભણીને આગળ નથી આવ્યા. સચિન તેંડુલકર 10 પાસ કે 10 ફેલ છે, બરાબર છે. ધીરુભાઈ અંબાણી છે,
સ્ટીવ જોબ છે એ આજે એપલ તો ઓળખો જ છો ને તમે બધા, એને બી ડ્રોપ આઉટ છે બધા, બિલ ગેટ્સ ડ્રોપ આઉટ છે. એટલે એવું જરૂરી નથી કે તમે ભણો તો જ તમે આગળ આવો, તમારામાં બીજી સ્કિલ હોય તો પણ તમે આગળ આવી શકો છો. પણ ભણવું કેમ જરૂરી છે? નોલેજ માટે. આજે છે ને કોમ્પિટિશનનો યુગ આવી ગયો છે, એટલે બધા પેરેન્ટને એવું લાગે છે કે આ પેલાને 90 આવ્યા, મારા છોકરાને ક્યાં 85 આવ્યા. એટલે કોમ્પિટિશનમાં આવી ગયા છે. ગધેડા બનાવી દીધા, ઘોડા બનાવી દીધા તમારા છોકરાઓને. તમારે ગધેડા ઘોડા નથી બનાવવાના, તમારે એને માણસ રાખવાના છે. અને જે પહેલાંના જમાનામાં હતા વાલીઓ કેવું હતું કે આ છોકરો જાય છે સ્કૂલે, આ જાય છે, એટલે ખબર ના હોય કે કયા ધોરણમાં ભણે છે. અમે જતા હતા તો અમને અમારા મમ્મી પપ્પા લેવા નહોતા આવતા કે મૂકવા નહોતા આવતા 10મા ધોરણમાં 12મા ધોરણમાં, અને તોય પરિણામો સારા આવતા હતા. આજે તમારા મમ્મી પપ્પા જુઓ કે એને કંઈ 90% નથી આવ્યા, કે એને 85% નથી આવ્યા, માનવાન પાસ બી થયા હશે, પણ શું સક્સેસ નથી એ લોકો? અને સક્સેસ, અને એ તમારી પાસે એટલો સમય કેમ આપી રહ્યા છે તમારા છોકરાઓ પાછળ કે તમે તમારું ભવિષ્ય સારું બનાવો એના માટે. હું આ એક ચેનલ થકી વિદ્યાર્થીઓને એક જ સંદેશ આપવા માગું છું, વિદ્યાર્થીઓ અને સમસ્ત સમાજને, કે કોઈ પણ બાળકને તમે ફોર્સફુલી કે મારા માતા પિતા મારું રિઝલ્ટ નબળું આવશે તો કેવું મોઢું લઈને સમાજમાં, ઓફિસમાં, સગાવાલામાં, પડોશીમાં કેવી રીતે બિહેવ કરશે, નીચું જોયું થશે મારા વાલીને, મારા મા બાપને, તો હું શું કરીશ? એના માટે છોકરાઓ અત્યારે મનથી ખૂબ જ હારી જાય છે. મારા પપ્પા મમ્મીએ આટલી મહેનત કરી તો હું આવું રિઝલ્ટ લઈને જઈશ એટલે નબળું મન રાખી અને આડાવડા વિચાર કરે છે. પણ ખરેખર એવું નથી. કોશિશ, હરિવંશ રાયની બચ્ચનની એક કવિતા છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એ કવિતા બધાને ખબર જ છે. પણ હું એક જ સંદેશ આપવા માગું છું કે તમારા બાળકને જ્યારે 10મું ધોરણ કે 12મું ધોરણ ચાલુ થાય ત્યારે પહેલેથી જ એવી રીતે હળવા ફૂલ બની અને પ્રેશર આપ્યા વગર કે એકડ બગડમાં જ છો તમે, પણ એવી રીતે તમે પ્રેમથી બેસાડીને ભણાવશો તો એ છોકરાને બોર્ડનો હાવ નહીં રહે. બોર્ડ છે એ પરીક્ષા સ્કૂલમાં આપીએ છીએ એમ જ આપવાની છે, પણ એક આ હાવ થઈ ગયો છે જે આપણે સમાજે જ ઊભો કરેલો છે. પણ એ હાવ નથી, એ તમારી પરીક્ષા છે. પણ જીવનમાં કેટલી બધી પરીક્ષાઓ આવે છે, પણ આપણે સરસ રીતે પાર આવીએ છીએ. આ કોરોના જેવો કપરો સમય ગયો, કેટલાના પરિવાર આખા વિખાઈ ગયા, કેટલા બાળકો એકલા રહ્યા, તોય પણ એ બાળક સરસ હસી ખુશી જીવન જીવે જ છે, કોઈ હારતું નથી. એમ બાળકોને કોઈ દિવસ હારવા નહીં દેવાના. અને આજનું બાળક છે એ મારી ફ્રેન્ડને આટલા ટકા આવ્યા, મારી ટ્યુશનની ફ્રેન્ડને આટલા ટકા આવ્યા, તો હું કેમ ન લાવું? અને મા બાપ પણ સતત પ્રેશર કરે કે પહેલાં છોકરાઓ આટલા ગરીબ છે, આટલી સગવડ નથી મળતી, એને આમ છે, એને તેમ છે, તું તો અમારું એક જ સંતાન છો, તો તું કેમ રિઝલ્ટ ન આવ, તું કેમ આમ ન કર? પણ એવી અપેક્ષા નહીં રાખવાની. એની મગજની કેપેસિટી જોવાની આપણા બાળકની. એ ભણવામાં કદાચ કાચું હશે પણ બીજી કોઈ એક્ટિવિટીમાં આગળ હોઈ શકે છે, એનો આપણે સપોર્ટ કરી અને એ રીતે ઉપર લઈ જવાનું. મા બાપ પોતાની મહત્વાકાંક્ષાઓ બાળક પર લાદી દે છે અને પછી એ પરિણામ ના આવે ત્યારે નિરાશ થાય છે. ત્યારે બાળક ઘણીવાર આત્મહત્યા કરતું હોય છે. એવા તબક્કે એક શિક્ષણવિદ તરીકે શું માનવું છે એમનું કે કઈ રીતે આ બાળકને પરિણામ માટે તૈયાર કરવું જોઈએ અને શું કરી શકાય? આવો બહુ જ નિષ્ણાત શિક્ષણવિદ છે પ્રણવભાઈ, એમને પૂછીએ કે 10 અને 12ના પરિણામ માટે આ વિદ્યાર્થીને મેન્ટલી કઈ રીતે પ્રિપેર કરી શકાય છે. દરેક માતા પિતા સંતાન પ્રાપ્તિ માટે માતા પિતા પથ્થર એટલા દેવ પૂજતા હોય છે કે કેટલીય બાધાઓ માનતાઓ રાખતા હોય છે અને સંતાન પ્રાપ્તિ પછી એમના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું જીવનનું બલિદાન આપી દેતા હોય છે, કેટલીય તકલીફો વેઠતા હોય છે અને પોતાનું બાળક ભણી ગણીને સારું ડૉક્ટર કે એન્જિનિયર બને એવા સપનાઓ સેવતા હોય છે. પરંતુ બોર્ડની પરીક્ષાના જ્યારે પરિણામ આવે છે ત્યારે કેટલાક બાળકો પોતાનું નબળું પરિણામ 1-2 માર્ક્સ બોર્ડની પરીક્ષામાં ઓછા આવવાને કારણે અથવા તો નિષ્ફળતા મળવાને કારણે અમંગળ વિચારતા હોય છે અને પોતાનું જીવન ટૂંકાવવાનું વિચારતા હોય છે. ત્યારે એવા બાળકોને મારે એટલું જ કહેવું છે કે વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનની આ અંતિમ પરીક્ષા નથી. જીવનમાં એવી કેટલીય પરીક્ષા આવવાની છે, એમાં ક્યાંક નિષ્ફળતા પણ મળશે. એવું કહેવાય છે કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. ફેલ્યોર ઇઝ કી ટુ સક્સેસ. કેટલાય મહાન સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓના જીવનમાંથી આપણે બોધ મેળવીએ તો એમને પણ સફળતાનો સ્વાદ ત્યારે જ મળ્યો છે જ્યારે પહેલાં એમને નિષ્ફળતા મળેલી છે અને નિષ્ફળતા બાદ એમને દ્રઢ નિર્ણય કર્યો હશે સફળતા માટે, મનોબળ એમનું મજબૂત કર્યું હશે, સખત મહેનત કરી હશે,
ત્યારે જ એમને સફળતા મળેલી છે. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની જો વાત કરીએ તો સચિન તેંડુલકર એમને અભ્યાસમાં ધારી સફળતા મળી નહોતી, પરંતુ એમનો ક્રિકેટ પ્રત્યેનો શોખ, પેશન એમને આજે આખી દુનિયા માસ્ટર બ્લાસ્ટરના નામે ઓળખી રહી છે. અને એવા જ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, સાથે સાથે મુકેશભાઈ અંબાણી, આપણા અમિતાભ બચ્ચન, આ બધી જ જે સેલિબ્રિટી છે એ તમામને જીવનમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા તો મળેલી જ છે. અને કહેવાય છે, એક મસ્ત ફિલ્મનું ગીત છે કે જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ. ધોરણ 10 અને 12ના પરિણામ બાદ કેટલાક વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી દેવાના રસ્તા અપનાવતા હોય છે, પરંતુ એ સમયે મારે વાલીઓને એટલી જ ટકોર છે કે આપ બાળકના પરિણામને સ્વીકારો. દરેક બાળકને એક સરખું પરિણામ આવતું નથી. દરેક બાળક પોતપોતાની ક્ષમતા પ્રમાણે પરિણામ લાવતું હોય છે. અને અત્યારના આ જે કિસ્સાઓ જોવા મળે છે એના પાછળ જો કોઈ જવાબદાર હોય તો હું વાલી મિત્રોને ગણીશ. કારણ કે અત્યારના સમાજમાં વાલી મિત્રો બાળકો પાસેથી અપેક્ષાઓ જે રાખે છે, ખૂબ જ ઊંચી અપેક્ષાઓ હોય છે. અને દરેક વાલી એટલું જ ઈચ્છતા હોય છે કે મારું બાળક ડૉક્ટર, એન્જિનિયર કે સીએ બને. પરંતુ બધા જ જો ડૉક્ટર, એન્જિનિયર કે સીએ બનશે તો સમાજ વ્યવસ્થા ખોરવાઈ જશે. એટલે દરેક બાળકમાં જે પોતાની ક્ષમતા છે એ પ્રમાણેનું જ પરિણામ લાવતા હોય છે. અને બની શકે કે તમારું બાળક અન્ય કોઈ ક્ષેત્રની અંદર નિપુણ હોય અને અન્ય ક્ષેત્રની અંદર પણ પોતાની કારકિર્દી બનાવવાનું હોય. એટલે દરેક વાલી મિત્રને મારી એ જ અપીલ છે કે આપના બાળક પાસેથી વધુ પડતી અપેક્ષાઓ ન રાખો. મને યાદ છે કે અમે જ્યારે પરીક્ષા આપતા હતા ધોરણ 10ની અને 12ની, ત્યારે અમારા વાલી અમને પરીક્ષા સ્થળ સુધી મૂકવા પણ નહોતા આવતા. જ્યારે અત્યારે હાલ અમે જોઈએ છીએ કે પરીક્ષા બાળકોની નહીં, વાલીઓની પરીક્ષા હોય એવો માહોલ. પરીક્ષા સેન્ટરની આસપાસ વાલીઓ 3-3 કલાક સુધી બેસી રહે, પેપર કેવું નીકળ્યું, કેટલી ચિંતાઓ કરે છે. અને આ બધા કારણે જ વાલીઓની આ અપેક્ષાઓને કારણે બાળકોની માનસિકતા પર ખરાબ અસર પડે છે અને બાળકો લઘુતા ગ્રંથિથી પીડાય છે અને આવા માઠા પરિણામો આપણે ભોગવવા પડે છે. તો મારી દરેક વાલીને નમ્ર વિનંતી છે કે આપ બાળક પાસેથી બને એટલી ઓછી અપેક્ષાઓ રાખો. એની ક્ષમતા પ્રમાણેનું પરિણામ મળવાનું છે અને જે પરિણામ મળે છે એને સ્વીકારો, એને હિંમત આપો, એને મિત્ર બનાવો અને મિત્ર ભાવે એને કહો કે આ પરિણામ આપણું સર્વશ્રેષ્ઠ પરિણામ છે અને આપણે આનાથી પણ વધારે સારી કારકિર્દી બનાવવા માટે વધુ મહેનત કરીશું. અને સાચી શિક્ષણ સંસ્થામાં જે બાળકો ભણ્યા હોય એ પરિણામ માટે કેવા તૈયાર હોય, આવો વિદ્યાર્થીઓને જ પૂછીએ. સાચી શિક્ષણ સંસ્થા હોય તો વગર ડરે પરીક્ષા એકદમ સારી અપાય છે અને આપણું સારું રિઝલ્ટ આવી શકે છે. આપણને કોઈ બી વાતનો ડર હોતો નથી અને આપણે મજાથી એક્ઝામ આપીશ. પૂર્વ તૈયારી પ્રિપરેશન જ્યાંથી સંસ્થા સ્ટાર્ટ થાય છે, જ્યાંથી 12th સ્ટાર્ટ થાય છે ત્યાંથી શરૂ થાય છે. 4-5 મહિના પહેલાં આપણને સવારે વહેલું ઉઠવાનું હોય છે અને ઉઠાડે છે અને શિક્ષક એ આપણને સતત ને સતત મોટિવેશન આપે છે અને એ આપણને કંઈ પણ ડિફિકલ્ટી સોલ્વ કરવામાં મદદરૂપ થાય છે અને એ આપણને કોઈ બી વાતની ટેન્શન આપતું નથી અને આપણી જે બી સ્ટ્રેસ હોય છે એ દૂર કરે છે. સંસ્થા સાચા શિક્ષક અને મા બાપનો જો સહકાર મળે તો સારું પરિણામ આવે જ છે, એ નિશ્ચિત જ છે. એમાં કોઈ બી સ્ટ્રેસ કે ડર હોતો નથી. અને મા બાપ જે આપણને સતત ને સતત મોટિવેશન કરે છે, જે આપણી શિક્ષકની જેમ સંભાળ લે છે અને આપણને સતત ને સતત શિક્ષક જેવું શિક્ષણ બી પૂરું પાડે છે. જેવું શિક્ષક સંસ્થામાં શિક્ષણ પૂરું પાડે છે તે જ રીતે મા બાપ આપણને ઘરમાં કોઈ બી ડિફિકલ્ટી સોલ્વ કરવામાં મદદરૂપ થાય છે. આમ મા બાપ એ શિક્ષક જેમ આપણને વર્તે છે અને શિક્ષકની જેમ આપણી સંપૂર્ણ ડિફિકલ્ટી સોલ્વ કરીને આપણને સ્ટ્રેસ મુક્ત કરે છે. ડર ના લાગે, કારણ કે જો આપણા લાઈફમાં પહેલો જે ગુરુ છે એ આપણા મા બાપ કહેવાય અને જે બીજા ગુરુ છે એ આપણા શિક્ષક કહેવાય છે.
મા બાપ દ્વારા આપણા જીવનના સંસારનું ઘડતર કરવામાં આવે છે. જ્યારે આપણે ભણી ગણીને બહાર નીકળીએ, આપણી પર્સનાલિટી કેવી રીતે ડેવલપ કરીએ, એ જે શિક્ષણ છે એ આપણા શિક્ષકો, સ્કૂલના કે ટ્યુશનના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. અને અમારા એક સર એવું કહે છે કે તમે પરીક્ષાને લોડ ના લો, એક્ઝામ ઇઝ અ ફેસ્ટિવલ, એ આપણો તહેવાર છે, એવી રીતે તમે એને એન્જોય કરીને એક્ઝામ આપો. જ્યારે ફર્સ્ટ ટાઈમ બોર્ડની એક્ઝામ આપતા હોઈએ, ખાસ કરીને 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે, તો જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપતા હોવ તમે, તો ત્યારે થોડું નર્વસનેસ રહે, પણ એ નર્વસનેસ આપણે આપણા વિશ્વાસ અને આત્મવિશ્વાસ દ્વારા ખૂબ જ સરળતાથી દૂર કરી શકીએ છીએ. એમાં ભગવાન આપણી જોડે હોય છે, પરંતુ આપણે આપણી જાત પર વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ રાખવો, નોટ એ ઓવર કોન્ફિડન્સ, વિશ્વાસ રાખવો જોઈએ, જેથી આપણને સંતોષકારક રિઝલ્ટ મળી શકે. આપણું સંતોષકારક રિઝલ્ટ રહેશે તો ઓબ્વિયસલી આપણા મા બાપને પણ સંતોષ થશે કે ના, જે કંઈ મહેનત કરી છે એનાથી મારો પુત્ર કે પુત્રી એ ખૂબ આગળ જઈ શકશે. પરીક્ષાનો ડર તો રાખવા જેવો છે જ નહીં. પરિણામનો કોઈનો ડર રાખવા જેવો નહીં. પરિણામ આવે એટલે પરિણામ તો પરીક્ષા કરતાં બી વધારે એન્જોયમેન્ટવાળો. આ કાલે મારું પરિણામ છે, શું કહેવાય, એકદમ એન્જોયથી જ્યારે આપણે આપણો નંબર લખતા હોઈએ પરિણામમાં, ત્યારે આપણે એકદમ ખુશ હોવા જોઈએ કે મારું પરિણામ આવશે, મારી સોસાયટીવાળા, મારા પરિવારવાળા બધા ખુશ થઈ જશે, મારી સંસ્થામાં મારું નામ રોશન થશે, મારા સમાજમાં મારું નામ રોશન થશે. એવું વિચારીને જો આપણે પરીક્ષા આપીશું તો આપણે પરીક્ષામાં હંમેશા પહેલો નંબર, બીજો નંબર એવો જ નંબર આવશે અને સૌથી સારામાં સારા જ નંબર આવશે. સારી સંસ્થા, શિક્ષકોને કારણે તો આપણા સારા પરિણામ આવે છે. સૌથી પહેલાં શિક્ષક આપણા મા બાપ છે, એમના કારણે તો આપણે અહીંયા સંસ્થામાં પહોંચી શકીએ છીએ, એમના કારણે જ આપણે ભણી શકીએ છીએ. એ ના હોય તો આપણે કશું કરી શકતા નથી. એટલે સૌથી પહેલાં પ્રણામ આપણા મા બાપને છે, પછી આપણા શિક્ષકોને છે, કારણ કે એ ના હોત તો આપણે પરીક્ષામાં સારા માર્ક જ ના આવી શકત અને પરિણામનું તો કંઈ કહી જ ના શકાય. પરિણામ બી આપણું સારું ના આવી શકત. પરિણામનો ડર રાખવા જેવો છે જ નહીં. એકચ્યુઅલીમાં એવું હોય છે કે જો તમે પહેલેથી પરફેક્ટ ગાઈડન્સની નીચે હો છો તો તમને બિલકુલ રિઝલ્ટની ટેન્શન જ નથી રહેતી. હવે અમે પણ એવી સાચી અને પરફેક્ટ શિક્ષણ સંસ્થાના નીચે જ છીએ, એટલે મને તો ક્યારેય મારા રિઝલ્ટની ચિંતા થઈ જ નથી. પહેલેથી મને એ રીતે જ ઘડવામાં આવી છે કે તમે સારા છો એ વસ્તુ અલગ છે, પણ તમારું રિઝલ્ટ સારું કે ખરાબ એ આપણે વિચારવાનું આવતું જ નથી. એકચ્યુઅલીમાં થાય છે એવું કે આપણે પહેલેથી જો તૈયાર હોઈએ ને તો આપણને રિઝલ્ટની ચિંતા નહીં લાગતી. હા, ઘણા બધા આપણને ટોર્ચર તો ના કહીએ, પણ ઘણા બધા આપણને કહે કે તમારું રિઝલ્ટ સારું આવશે. આપણે એ રીતે તૈયાર છે. ઘણી બધી કોમ્પિટિશન ચાલે છે. આપણા પેરેન્ટ્સ બી, એમ તો મારા પેરેન્ટ્સે મને ક્યારેય રિઝલ્ટને રિલેટેડ ટોર્ચર નથી કરી, પણ બીજા બધાના મોઢે એવું સાંભળેલું છે કે તમારી છોકરી તો હોશિયાર છે, એમનું રિઝલ્ટ સારું જ આવશે. હા, ત્યારે મારા મમ્મી પપ્પાનો મને એટલો સપોર્ટ મળ્યો છે કે બેટા સારું આવે કે ખરાબ અમે તારી જોડે છે. સારું આવશે તો પહેલો ગર્વ અમે તારી પર કરીશું, ખરાબ આવશે તો અમે તારી આગળ આવીને ઊભા રહીશું. એટલે તારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. પણ હા, જે કમ્પેર કરવાની વાત છે કે પેલાની છોકરી આટલું સારું લાવે છે, પેલાનો છોકરો આટલું સારું કરે છે, એ તો ત્યાં કરતાં પાછળ હતી પણ અત્યારે આગળ આવી ગઈ છે, તો તારું રિઝલ્ટ કેમ ઓછું આવે છે? તો જો પેરેન્ટ્સનો બાળકોને ખરેખર સપોર્ટ રહેશે ને તો છોકરાઓ ક્યારેય ખોટું કદમ લેશે જ નહીં. છોકરાઓ ક્યારેય નેગેટિવ વ્યૂ પર જશે જ નહીં. છોકરાઓ બી તૈયાર રહેશે. કારણ કે આપણે સ્ટાર્ટિંગથી જ મહેનત કરી હોય અને જો આપણા ટીચર છે, આપણા ફેમિલી છે, જો એમણે આપણને સપોર્ટ કર્યો હોય તો આપણને બિલકુલ ડર ના લાગે. એવું નથી કે આમાં ટેન્શન લેવાની જરૂર છે, બટ આમાં બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. તમે જેમ એક પહેલા ધોરણથી 9મા ધોરણ સુધીની જે એક્ઝામ આપી છે એના જ એવી જ રીતે તમારી 10થની 12થની એક્ઝામ આપવાની છે. આમાં કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે પહેલેથી જ મહેનત કરવી પડે. એવું નથી કે આપણે લાસ્ટમાં મહેનત કરીએ તો સારું પરિણામ આવે, સ્ટાર્ટિંગથી કરીએ તો સારું પરિણામ આવે. આપણે સ્ટાર્ટિંગથી કરીએ કે લાસ્ટમાં કરીએ, ગમે તે રીતે કરીએ, પણ આપણે જ્યારે ભણતા હોઈએ ને ત્યારે એમાં જ આપણું ધ્યાન હોવું જોઈએ, બીજે ક્યાંય ધ્યાન ડાયવર્ટ થવું ન જોઈએ. ના લાગવો જોઈએ. જો આપણે પહેલેથી તે ટાઈમ ટેબલ બનાવીને એ ટાઈમ ટેબલ મુજબ આપણે પરીક્ષાની તૈયારી કરી હોય, સારી એવી તૈયારી થઈ હોય અને પ્લસ આપણે સારું એવું પેપર બી લખેલું હોય તો પછી આપણને ડર ના લાગવો જોઈએ. હા, એમાંય જો સારી શિક્ષકો હોય, એમની દ્વારા સારું શિક્ષણ મળતું હોય, પ્લસ આપણા મા બાપ તથા પેરેન્ટ્સનો સપોર્ટ હોય આપણને પૂરો, તો પછી આપણને ડર ના જ લાગવો જોઈએ. અને અંતમાં સાયકોથેરાપિસ્ટને ખાસ એટલા માટે પૂછીએ છીએ
એના સાયકોલોજીકલ ફંડાસ કઈ રીતે બાળકને માતા પિતા પરિવાર ભાઈ બહેન સમાજે કે પરિણામ પહેલાં કેવું વાતાવરણ ઘરમાં ઊભું કરવું જોઈએ જેથી કરીને અમંગળ ઘટનાઓ ના ઘટે, કેવું ધ્યાન રાખવું જોઈએ, આવો સાયકોથેરાપિસ્ટનું. આપણા સમાજમાં જ્યારે બાળકો ભણતા હોય ત્યારે માતા પિતાને પહેલેથી જ ખબર હોય છે કે આપણું બાળકની કેપેસિટી કેટલી છે, આપણું બાળક ભણવામાં કેવું છે, અને ઉત્તરોત્તર જ્યારે ધોરણ 8 ધોરણ 9માં જ્યારે એનો અભ્યાસક્રમ ચાલતો હોય ત્યારે એના પરિણામોથી વાલીઓને ખબર જ હોય છે કે આપણું બાળકના માર્કની જે રેન્જ છે 60% છે, 70% છે કે 80% છે. તો જ્યારે પર્ટિક્યુલરલી બાળક જ્યારે 10મા અને 12મામાં આવે છે ત્યારે માતા પિતાની જે અપેક્ષા વધી જાય છે બાળક પ્રત્યેની, અને એમને એવું થાય છે કે ભાઈ 10મામાં તો એના 80% ઉપર જ આવવા જોઈએ કે 90% ઉપર જ આવવા જોઈએ, 12મામાં પણ એ આવા જ માર્ક આવવા જોઈએ. તો સૌથી પહેલાં તો પેરેન્ટ તરીકે એમને એ સમજવું જોઈએ કે એમની જે આશાને કારણે બાળકો પર જે પ્રેશર થાય છે એ પ્રેશર એમણે નહિવત કાં તો નાબૂદ કરવાની જરૂર છે. બાળકને કોઈ સાથે કમ્પેરિઝન ના કરવી જોઈએ. બાળક પૂરતો આહાર અને નિંદ્રા લે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક્ઝામ વખતે, પરીક્ષા વખતે એને હિંમત આપવી જોઈએ કે ભાઈ પરીક્ષા તો એક નહીં ને બીજી આવશે, બીજી નહીં ને ત્રીજી આવશે, આ એક જ અંતિમ પરીક્ષા નથી. અને એ બાળકને પણ અનુભવી જ હોય છે કે ભાઈ આ તો એક ખાલી માઇલસ્ટોન છે, નહીં કે જીવન માટેનું કંઈ મોટું એક પગલું છે કે જેને કારણે બાળક પર એટલું બધું પ્રેશર ક્રિએટ કરવું પડે. બાળકને એમણે સ્વસ્થ રીતે વાતચીત કરવી જોઈએ. ઘણી વખતે બાળકોમાં એવા લક્ષણ જોવા મળે કે પરીક્ષાનું પરિણામ આવવાનું હોય, બાળકને અંદરથી ખબર હોય કે મેં પેપર સારું નથી ગયું, તો એ ચૂપ રહેવા માંડ્યો હોય, એકલો રહેતો હોય, ચર્ચા એવોઇડ કરતો હોય, ખાવાનું ઓછું કરી દીધું હોય. તો આવા લક્ષણો જ્યારે બાળકોમાં પેરેન્ટ જુએ તો કાં તો એમણે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ, કાં તો ત્યાં કોઈ કાઉન્સિલિંગ સેન્ટર ચાલતું હોય ત્યાં જઈને એમને માહિતી આપવી જોઈએ કે બાળકને ત્યાં લઈ જવા જોઈએ. તો એ આત્મહત્યા જે બાળકમાં વિચારો આવે છે કે કરે છે બાળકો, એ આપણે રોકી શકીએ. વાત રહી બાળકની, તો બાળકમાં પરિણામ, બાળકને પોતાને ખબર હોય છે કે મારું પેપર કેવું ગયું છે, મારું પરિણામ કેવું આવવાનું છે. એટલે જેમ જેમ પરિણામના દિવસો નજીક આવે એમ એક તો પેરેન્ટની એટલી બધી અપેક્ષા હોય એમના માટે, બાળકો માટે, એટલે બાળક પોતે ડિપ્રેશનમાં જતું હોય એવું લાગે આપણને. તો બાળકે શું કરવું જોઈએ? તો કે એમણે હેલ્ધી વાતાવરણમાં રહેવું જોઈએ, નિયમિત આહાર, નિંદ્રા લેવી જોઈએ, એકના એક રિઝલ્ટને રિલેટેડ ડિસ્કશન જે એમના પિયરમાં થતા, એટલે મીન્સ કે બાળકોના જે એકબીજાના પિયર પ્રેશરમાં રહેતું હોય કે ભાઈ તારે કેટલા ટકા આવશે શું, તેવી કમ્પેરિઝનમાં ના રાખવું જોઈએ. અને પોતે એવું સમજવું જોઈએ કે આ તો એક જીવનની એક પરીક્ષા છે, આવી તો ઘણી બધી પરીક્ષા આવશે અને એને સામનો કરવા માટેનું આ એક માત્ર ખાલી વિકલ્પ છે. તો એમાં નાસીપાસ થવાની જગ્યાએ એને હિંમતભેર સ્વીકારવું જોઈએ. એટલે જ્યારે હવે આવું પરિણામ નજીક આવવાનું હોય ત્યારે અમારી પાસે પણ ઘણા બધા પેરેન્ટ એક્ઝામ વખતે પણ આવતા હોય છે. એક્ઝામ વખતે એટલા માટે આવતા હોય છે કે બાળક યાદ નથી રહેતું, વાંચવા નથી બેસતું, ચીડચીડું થઈ ગયું છે. અને જ્યારે રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પણ આવા પેરેન્ટ બાળકોને લઈને આવતા હોય છે કે બાળક ચૂપ થઈ ગયું છે, કોઈની સાથે વાત નથી કરતું, જમતું નથી. તો આવા સમયે અમે એમને કાઉન્સેલિંગ પણ પૂરું પાડીએ છીએ. જ્યાં જરૂર જણાય અમને એવું લાગે કે ડિપ્રેશનના લક્ષણો વધ્યા છે, જેમાં ઉદાસીનતા, રડવાનું ચાલુ થઈ ગયું હોય, અનિદ્રા હોય, મરવાના વિચાર આવતા હોય, ત્યાં અમે દવા પણ આપતા હોઈએ છીએ. તો એવા ઘણા બધા દર્દીઓ અમારે ત્યાં આવતા હોય છે પેરેન્ટ અને બાળકો સાથે. તો અમે એ રીતે જરૂર જણાય ત્યાં દવાઓ કાં તો કાઉન્સિલિંગથી એમનું માર્ગદર્શન પૂરું પાડીએ. આપણે ભણતા હતા ત્યારે આ પ્રેશર ઓછું હતું. હવે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ને એ બધું વધ્યું એટલે બાળકોમાં પણ એ કોમ્પિટિટિવનેસ વધી અને મા બાપમાં પણ એ વધ્યું છે. તો છેલ્લા 8-10 વર્ષથી આ બધા જે કિસ્સાઓ છે, જુદી જુદી કોટા જેવી કોલેજીસ જ્યાં છોકરાઓ ભણતા હોય 10મા 12મા માટે, તો ત્યાં જે કોમ્પિટિશન થઈ એ હવે ધીરે ધીરે અમદાવાદમાં પણ દેખવા મળે છે. અને આ જે કિસ્સાઓ છે ડે બાય ડે એ વધતા જતા હોય છે. જેમ કે હમણાં જ અહીંયા રિસેન્ટલી આપણે 15 દિવસ પહેલાં એક એપાર્ટમેન્ટના ત્યાંથી બાળકીએ જમ્પ લગાવીને આત્મહત્યા કરી. તો એવા ન્યૂઝ આપણે વાંચીએ. હવે આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે, પણ બાળકોના માનસ પર જ્યારે આ ન્યૂઝ આવે છે ત્યારે એમને તો મનમાં આ બધું ચાલતું જ હોય છે. તો આ બધું ઘણું બધું દિવસે દિવસે વધી રહ્યું છે અને અમારે ત્યાં એવા કિસ્સાઓ પણ વધતા હોય છે. અવેરનેસ વધી, પણ હજી બાળકો જ્યારે પણ આવું માતા પિતાને કહેતા હોય છે તો ઘણી વખતે વડીલો એવું કહે છે કે આમાં શું, આવા વિચાર નહીં કરવાના, આવું નહીં કરવાનું. પણ ખરેખર બાળકને વિચાર આવતા જ હોય છે, એમને ખબર જ હોય છે કે આ વિચાર નથી કરવાના, છતાં આવતા હોય છે. તો એવી જગ્યાએ એક્સપર્ટની સલાહ લેવી અને જો યોગ્ય સમયે દવા અને સારવાર મળે તો આત્મહત્યાના કિસ્સાઓ રોકી તો શકાય.
અપેક્ષા એટલે મેં જેમ પહેલાં પણ કીધું એમ કે બાળકનું રિઝલ્ટ એ મા બાપને એપ્રોક્સિમેટ તો ખબર જ હોય છે કે મારું બાળક કેટલા માર્ક લાવી શકે છે. હવે જો એ બીજાની કમ્પેરિઝન કરી અને બાળકને પ્રેશર કરે કે તારે 8 કલાક વાંચવું જોઈએ, 12 કલાક વાંચવું જ જોઈએ અને આટલા માર્ક તો તારે લાવવા જ પડશે, કાં તો લાયા પછી એને પ્રોત્સાહન ના આપે. માની લો કે કોઈ રિઝલ્ટ એનું કોઈ યુનિટ ટેસ્ટ છે અને એમાં મહેનત પણ કરી અને એને માર્ક ના આવ્યા, તો ક્રિટિસાઇઝ કરવાને બદલે જો એને પ્રોત્સાહન આપે કે થઈ શકે આવું, નેક્સ્ટમાં વધારે સારું થશે, આ પણ તે કર્યું છે કંઈ ખરાબ નથી. એટલે તમે જો ક્રિટિસિઝમ પેરેન્ટ તરફથી ના થાય તો બાળકનો ઉત્સાહ વધતો હોય છે અને ડે બાય ડે એનું પરફોર્મન્સ વધતું હોય છે. અને બાળક પણ એવું સમજવાની જરૂર છે કે એક જ એક્ઝામ એ તમારી જીવનને કંઈ નક્કી કરતું નથી. એટલે આવી એક્ઝામ આપણા સારા માટે છે કે આપણે એનાથી તૈયારી, આપણી પ્રિપેરેશન વધે, નહીં કે એનાથી આપણે ડિપ્રેસ થઈ અને નાસીપાસ થવું જોઈએ. તો આ હતી નિર્માણમાં અમારી દર વર્ષની જેમ 10 અને 12ની પરીક્ષાઓના પરિણામ વખતે વિદ્યાર્થીઓને કઈ રીતે પરિણામને સહન કરી લે, સારું હોય તો કઈ રીતે સહન કરે, નબળું હોય તો કઈ રીતે, નિષ્ફળ ગયા હોય તો માતા પિતાએ બાળકને કેવી રીતે સંભાળી લો એની વાત. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.